how to protect airway. So this is a compressed airway. Patient સૂતું છે neck આ રીતે flex છે. Flex neck will compress your airway because some patient, some obese patient, some short neck patient will have tongue fold. તમારી જે ટંગ છે એ પાછળ ફોલ થાય, it will obstruct your airway. So you have to protect airway by means of head tilt. Simply you can tilt your head or lift your chin, lift patient's chin, so it will improve your airway. હવે રોડ ટ્રાફિક એક્સિડન્ટની કન્ડિશન હોય જેમાં સર્વાઇકલ સ્પાઇન ઇન્જરી, સર્વાઇકલ એટલે નેકના સ્પાઇનની ઇન્જરી હોય એવી કન્ડિશનમાં ઇટ ઇઝ નોટ એડવાઇઝેબલ ફોર હેડ ટિલ્ટ. હેડ હલાવવાનું નથી હોતું, તો શું કરવાનું? ખાલી ચીન લિફ્ટ કરવાનું. ચીન લિફ્ટ વિલ ઓલ્સો ગીવ એડિક્વેટ એરવે. સો એરવે પ્રોટેક્શન ઇઝ મસ્ટ. સેકન્ડ, ઘણીવાર એવી કન્ડિશન હોય કે મોઢામાંથી બ્લીડિંગ થતું હોય, સિક્રિશન્સ આવતા હોય, યુ આર નોટ કમ્ફર્ટેબલ ટુ ગીવ માઉથ ટુ માઉથ બ્રેથ ઇન સમ પેશન્ટ. સમ ફેમિલી સિનારીઓઝ આર ડિફરન્ટ. ફેમિલી મેમ્બર હોય યુ વિલ ગીવ ડેફિનેટલી, બટ ઘણીવાર એવું થાય કે કોઈ થર્ડ પર્સન છે, યુ ડોન્ટ નો, then you don't want to give mouth to mouth breathing to that patient, so you can use barrier. Simple એક barrier, કોઈ plain transparent cloth હોય, રૂમાલ હોય, અથવા તો you can put your fist like this and make a tube of your fist and you can deliver by that means. So at least give 2 rescue breaths. Each should take at least 1 second. 1 સેકન્ડની અંદર એક શ્વાસ આપવાનો છે. હર 30 કમ્પ્રેશન પર ટોટલ 2 શ્વાસ આપવાના. સો લાસ્ટ, ધીસ ઇઝ ડિફિબ્રિલેટર મશીન. ડિફિબ્રિલેટર મશીનમાં 2 AED પેડ્સ હોય. 2 પેડ્સ છે એ ચેસ્ટ પર અટેચ કરવાના હોય. ચેસ્ટ પર અટેચ કરો એટલે તમને ખબર પડે, એનાલાઇઝ થઈ અને એ ડિટેક્ટ કરે whether it is shockable rhythm or not. So shockable rhythm will be detected by machine itself. It will detect and it will deliver shock. હવે ધ્યાન શું રાખવાનું? જ્યારે બી કોઈ પેશન્ટને શોક ડિલિવર કરતા હોય ત્યારે ડુ નોટ કમ ઇન ધ કોન્ટેક્ટ ઓફ ધ પેશન્ટ્સ વિસિનિટી. મીન્સ પેશન્ટના કોન્ટેક્ટમાં નથી આવવાનું. વાય? because you are delivering current to that patient. If you come in contact with that patient, you will also get a shock. તમને બી સાથે કરંટ લાગે. So every time doctor have a habit to say clear before delivering shock. જ્યારે બી અમે હોસ્પિટલમાં જ્યારે શોક ડિલિવર કરતા હોય ત્યારે અમે બોલતા હોય કે ભાઈ ઓલ ક્લિયર. So this is a medical equipment. If it is available, definitely use and you can give shock by this equipment. So delivering shock. This is the recovery position. ચલો તમે કોઈને CPR સ્ટાર્ટ કર્યા છે 5 મિનિટ